જો તમે ડ્રાઇવિંગ લાયસન્સમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવવા માંગતા હોવ તો બે રીતે કરાવી શકો છો. એક છે ઓનલાઈન અને બીજું છે ઓફલાઈન. ઓનલાઈન અપડેટ કરાવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા અપડેટ કરાવી શકો છો. ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરવા કઈ પ્રોસેસ હોય છે તે હવે જોઈએ. ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન અપડેટ કરવા માટે પહેલા પરિવહન સારથીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ પછી હોમ પેજ પર દર્શાવેલ ડ્રોપડાઉન મેનુમાં તમારું હાલનું સરનામું પસંદ કરો. અહીં તમને ઘણી સેવાઓ માટેના વિકલ્પો બતાવવામાં આવશે. આ તમામ વિકલ્પોમાંથી એપ્લાય ફોર ચેન્જ ઓફ એડ્રેસ વિકલ્પ પર ક્લિક કરો. એપ્લિકેશન સબમિશન પેજ દેખાશે. અહીં આપેલી તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચો અને કન્ટિન્યુ પર ક્લિક કરો. આ કર્યા પછી એક નવું પેજ ખુલશે. અહીં તમારો ડીએલ નંબર એટલે કે ડ્રાઇવર્સ લાયસન્સ જન્મ તારીખ અને કેપ્ચા કોડ લખો. કેપ્ચા કોડ ભર્યા પછી ગેટ ડીએલ વિગતોના વિકલ્પ પર ક્લિક કરો. આ બધું ભર્યા પછી તમારી વ્યક્તિગત માહિતીની વિગત આગલા પૃષ્ઠ પર બતાવવામાં આવશે. બધી વિગતો તપાસો અને યસ વિકલ્પ પર પસંદ કરીને વિગતોની પુષ્ટિ કરો. આગળની પ્રોસેસની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ કેટેગરી પસંદ કરો અને તમારા વિસ્તારના આરટીઓ ઓટો પિકઅપ માટે તમારા હાલના સરનામાનો પિનકોડ દાખલ કરો. આ પછી કન્ટિન્યુના વિકલ્પ પર ક્લિક કરો. વિગતો એડિટ કરવાનું વિકલ્પ ખુલશે. તમારું નવું સરનામું કેપ્ચા કોડ દાખલ કરો. ચાલુ રાખો પર ક્લિક કરો. આ પછી એપ્લિકેશન નંબરની પ્રિન્ટ આઉટ લો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો અને રસીદની પ્રિન્ટ લઈ લો. આમ તમે પ્રોસેસને અનુસરીને તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું અપડેટ કરી શકો છો. જો તમે કોઈ પણ અન્ય વિગતો અપડેટ કરવા માંગતા હો તો તમે હોમ પેજ પર આપવામાં આવેલા અપડેટ વિકલ્પોમાંથી પસંદ કરીને તેને અપડેટ કરી શકો છો. તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.